નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજાર અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તાજા અને સાચા બજાર ભાવ જાણવા માટે અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ આજે સ્થિર હતા અને ખેડૂતોની આવક પણ યાર્ડોમાં આજે ઘટી છે અને આગામી દિવસોમાં આવકો હવે લેવલ આસપાસ રહે તેવી ધારણા છે અને કપાસની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં 28,000 મણની હતી। તો મિત્રો રૂની બજારમાં પણ ભાવ આજે સ્થિર રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી ન હતી અને રૂની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। અને કપાસિયા સીડના ભાવમાં 5 રૂપિયાનો સુધારો હતો, પરંતુ ખોળના ભાવ આજે સ્થિર હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। ગોંડલ 1321 થી 1458 રૂપિયા, જામજોધપુર 1300 થી 1501 રૂપિયો, ભાવનગર 1275 થી 1439 રૂપિયા, જામનગર 1200 થી 1470 રૂપિયા, બાબરા 1425 થી 1492 રૂપિયા, રાજકોટ 1330 થી 1498 રૂપિયા, અમરેલી 700 થી 1465 રૂપિયા, સાવરકુંડલા 1322 થી 1480 રૂપિયા, જસદણ 1300 થી 1470 રૂપિયા, બોટાદ 1100 થી 1485 રૂપિયા,